નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. જે કોઈ શાસ્ત્ર ભગવાન આત્મા 237 પાનું બીજી લીટી ગુજરાતી જીવને અશુદ્ધતા પણ હજી દશામાં ઉત્પન્ન થાય છે. એ કેવા પ્રકારની થાય છે અને એને શુદ્ધતા કેવી હોય એને નિશ્ચયને વ્યવહારનો મેળ ને સુસંગતનો અધિકાર ચાલે છે. સમજાય છે કાંઈ? એ આવ્યું અનાદિકાળથી ભેદવાસિત. પેલો આવી ગયો ને કે વ્યવહારને ભિન્ન સાધતા ભાવનાવલંબીને, એટલે અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ અહીં નથી લેવો. સમજાણું કાંઈ? વ્યવહાર પણ એને આવે કે જેને એ અધિકાર છે. મારે 238 છે ને, ક્યાં છે? 238 પાને છે. જો અનાદિ અવિદ્યાના નાશ દ્વારા વ્યવહાર મોક્ષ માર્ગને પામ્યો તકો. બીજી લીટી છે 237 પાનું. શું કહ્યું? ભગવાન આત્મા 237 પાનું બીજી લીટી ગુજરાતી. કે કેવો છે આત્મા? અનાદિ અવિદ્યાના નાશ દ્વારા. એટલે વ્યવહાર રાગ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવો વ્યવહાર અજ્ઞાનીને હોતો નથી. જેણે ભગવાન આત્મામાં અવિદ્યાનામ અજ્ઞાનપણું પૂર્ણાનંદના સ્વભાવની સાવધાની કરીને વિકારની સાવધાનપણું એટલે તેના પ્રત્યેની રુચિ છોડીને જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્માનો આશ્રય લઈને અજ્ઞાનનો જેણે નાશ કર્યો છે એવા જ્ઞાનીને વ્યવહાર મોક્ષ માર્ગ પામ્યો થકો એને વ્યવહાર હોય છે. સમજાણું કાંઈ? જેને હજી પુણ્યને પાપના દયાદાનના વ્રત ભક્તિના ભાવ એ મને ધર્મ છે ને ધર્મનું કારણ છે એવી માન્યતા વાળા જીવ તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે તે જાતના વર્ગમાં પડ્યા છે. એને નથી નિશ્ચયનું ભાન અને તેથી તેને વ્યવહાર પણ હોતો નથી. સમજાણું કાંઈ? આમાં સંભળાય છે? થોડું ઘણું સંભળાયું છે. એટલે કે એને પેલું નક્કી કર્યું હોય કે જે કોઈ શાસ્ત્ર ગુરુ કે દેવ જેણે આત્માના પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ કરી પ્રાપ્ત કરવા મથ્યા છે અને જેણે કહ્યું છે એમાં આવ્યું હોય કે શુભાશુભના રાગ રહિત તારી પૂર્ણાનંદની મૂર્તિ ચૈતન ભિન્ન છે. રાગ પણ છે, સંયોગ પણ છે, સ્વભાવ પણ છે. ત્રણની જેને અસ્થિ સાબિત કરી હોય અને અસ્થિમાંથી એને પુણ્યપાપના રાગથી ભિન્ન પડીને તારી વસ્તુને ભાસી અવલોકન કરી શકાય છે એવી જેને દશામાં પલટો ખાઈને આમ કરી શકાય, આમ થઈ શકે
એવા એમાં નવે તત્વો સિદ્ધ થાય છે એમ કહેનારા જે દેવ હોય, એમ માનનારા ગુરુ હોય, એમ કહેલા શાસ્ત્રોમાં આ વિધિને રીત હોય, એ પહેલી એની માન્યતામાં વાત આવી ગયેલી હોય છે. સમજાય? એ સિવાય કોઈ વિરુદ્ધ કહેનારા હોય એને કુદેવ કુગુરુ કુશાશ્રમાનીને જેને શ્રદ્ધામાંથી છોડી દીધા હોય. સમજાણું કાંઈ? જે કોઈ એમ કહેવે કે અમારા સંઘને લઈને તમને ધર્મ થશે, તમારામાં રાગની મંદતા કરતા કરતા એ દયાદાન વ્રતના પરિણામથી તમને કલ્યાણ, એવા કહેનારાઓને જ્યાં સુધી સંમત થાય, એને ઠીક માને, એને અનુમોદન આપે, ત્યાં સુધી તો એની શ્રદ્ધામાં વ્યવહાર ગ્રહિત મિથ્યાત્વના કણ બધા ઉભા છે. સમજાણું આમાં કાંઈ? બહુ ઝીણું પણ આમાં એ ગ્રહિત મિથ્યાત્વને જેને છેદ્યો છે, કેમ કે જે ધર્મ પમાડવાની વાત કરનાર હોય એને આટલી તો વાત પેલી સચપણે એને કબૂલી હોય. પૂર્ણ શુદ્ધ ચૈતન સ્વતંત્ર પદાર્થ પલટો મારે એવી એક ચીજ છે, વિકાર એનામાં છે, સંયોગ પણ વિકારનું એક નિમિત્ત છે, અંતર બાહ્ય નિમિત્તો પણ ચીજો છે. એ બધાની અસ્થિ સિદ્ધ કરવા વાળું અને એ અસ્થિમાંથી ભેદ પડવા વાળી વાત હોય. સમજાણું કાંઈ? હે? ભેદ આવા અસ્થિપણે સિદ્ધ કરીને પછી એને ભેદ પડાવવાની વાત કરતો હોય, પણ એને રાગને રાખીને કલ્યાણ થાય, નિમિત્તના લક્ષ્ય કલ્યાણ થાય એવા માનનારા છે. એને તો અસ્થિપણે શું છે અને ભેદ કેમ પાડવા એની પણ એને ખબર છે નહીં. સમજાય છે કાંઈ? આ એક કસોટીથી પરીક્ષા કરવાની એક રીત છે. એ વાત પહેલી આચાર્યદેવ કહી ગયા છે બધી. સમજાણું કાંઈ? હવે જયારે આત્મા એ અજ્ઞાનનો નાશ કરીને એટલે કે અનાદિકાળથી એવા એને ગુરુ શાસ્ત્રને દેવ તરીકે કહેનારા મળ્યા, એને શ્રદ્ધા તરીકે એના શ્રદ્ધાનો આશ્રય છોડી દીધો એને. સમજાય છે કાંઈ? અને જેની શ્રદ્ધામાં એવા દેવગુરુ શાસ્ત્રને માનતાનો વિકલ્પ છે, છતાં તે વિકલ્પથી કલ્યાણ નથી એમ જેને વિકલ્પથી ભેદ પાડ્યો છે, એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવને, આનંદના સાધક જીવને, અતિન્દ્રિયાનંદ સ્વરૂપ ભગવાન એને આકુળતાના અંશથી જુદો પાડનારા મળ્યા અને પાડ્યું પોતે, પણ જે ભેળસેળ કરાવનારા મળ્યા. ન્યાય સમજાય છે આમાં કાંઈ? જલભાઈ, ભેળસેળ કરનારા મળ્યા, ભેળસેળ કરાવનારા શાસ્ત્ર મળ્યા અને ભેળસેળ કરનારાઓ એને કહે કે આ મારા દેવ આવું કે છે. એવી જે શ્રદ્ધાવાળા છે એની તો અહીં વાત છે નહીં. એ શ્રદ્ધાને તો પહેલી એને છોડી દીધી હોય. પછી સાચા દેવગુરુ શાસ્ત્ર જે અસ્થિપણે બધું થાપી, સ્વભાવ વિભાવ નિમિત્ત બાય નિમિત્ત બધું છે એમ થાપીને એમાંથી એક પણ ઉતારવાની વાત કરી છે. સમજાણું કાંઈ? રાગના વિકલ્પથી, સંયોગથી
અને અંતરંગ કર્મના નિમિત્તથી ભગવાન આત્મા નિરાળી ચીજ છે એમ જેણે શાસ્ત્ર દ્વારા ગુરુએ વાણી દ્વારા સ્વરૂપે સાધક કર્યો છે અને સર્વજ્ઞ એ રીતે જોઈને સાધક થઈને સિદ્ધ થયા છે. એટલા વિવેકી જીવને પછી અંદરમાં જયારે રાગથી છૂટો પડ્યો જ્યારે આત્મા આનંદ કંદ શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે, મારામાંથી જ મારો મોક્ષ પદ પ્રગટ થશે, બીજેથી થશે ને એમ એને અંદર ધામમાં દ્રષ્ટિ મૂકીને નક્કી કર્યું કે આમાં ઠરીશ તો ચારિત્ર થશે અને આમાં ઠરીશ તો કેવળ જ્ઞાન થશે. એમ સર્વજ્ઞો ગુરુ અને શાસ્ત્ર કહેવા માંગે એમ પોતાને અંદરમાં ભાસ થયો છે. એવા ભેદ જ્ઞાની અથવા સમ્યક દ્રષ્ટિ અથવા સંતોને નિશ્ચયનું આવું ભાન અને પ્રગટ દશા હોવા છતાં એને પૂર્ણ વિતરાગી અવિકારી નિર્દોષ દશા નથી થઈ. એથી વચમાં આવા વિકલ્પો વ્યવહારમાં આવ્યા વિના રહેતા નથી. શેના આ શ્રદ્ધાયોગ છે એવો વિકલ્પ ઉઠે છે ને રાગની વૃત્તિ ઉઠે છે. વૃત્તિથી ભિન્ન છો એવું ભાન વર્તે છે, પણ હજી વૃત્તિ ઉઠે છે વિકલ્પના વાસનાની. ઓહો, પૂર્ણાનંદાત્મા શ્રદ્ધા કરવા લાયક છે, શ્રદ્ધા ગયો છે. સમજાય છે કાંઈ? અને સાચા દેવગુરુને શાસ્ત્રને નવ તત્વોની જીવને જળ બે અને સંયોગે વિયોગે થતી 5 દશાઓ, પુણ્ય પાપ આશ્રવ બંધ, આશ્રવ કહો તો પુણ્ય પાપ એમાં હમાડી દઈએ, આશ્રવ બંધ સંબર નિદ્રા ને મોક્ષ, એવી અવસ્થાઓ 5 અને 2 વસ્તુ, એવું જે છે આ શ્રદ્ધા યોગ છે. અને એ સિવાય વિરોધો શ્રદ્ધા યોગ્ય નથી. એવો એને વિકલ્પ આ જાતનો આવ્યા વિના રહેતો આ એને વ્યવહાર મોક્ષ માર્ગનો આરોપ આપવામાં આવે એ બિન સાધન થયું. એટલે કે આત્માનું સાધન તો શુદ્ધ ચૈતન છું તે તરફ સાધે છે અને પૂરણ સાધ્ય જે કેવલ જ્ઞાન અને પરમાનંદ તે તેના ધ્યેયમાં છે. પણ એ ધ્યેયમાં ખરું સાધન તો શુદ્ધ સ્વભાવ તરફ ઢળીને એકાગ્ર થવી તે છે. પણ આવા વિકલ્પો પણ ભિન્ન સાધન તરીકે ભિન્ન સાધને સાધન તરીકે વ્યવહારે કહેવામાં આવે એવું સાધન એને ઉત્પન્ન થયા વિના રહેતો સમજાણું કાંઈ? ઘણા બોલો પણ આમાં ધ્યાન રાખવા. આ શ્રદ્ધનાર છે, ભગવાન આત્મા શ્રદ્ધા કરનાર છે. ભેદ પડ્યો છે ને, ભેદ. આત્મા શ્રદ્ધા કરનાર છે, આ શ્રદ્ધા યુગ છે. અને આ એથી વિરુદ્ધ વાત ઉદય કુગુરુ કુશાસ્ત્રે કહેલી અને એ પોતે શ્રદ્ધવા લાયક નથી એવો વિકલ્પની લાગણી પુણ્યની શુભની કસાયના મંદની આવે તેને વ્યવહારે શુદ્ધ પરમાત્મ દશાના સાધનું સાધન કહેવામાં આવે. અરે ભાષા બધી ગ્રીક લિટન જેવી ઓલી કહે ને જીવ્યા ઓરુયા તસ્મી ચમી દુકણ જાઓ છે કાંઈ સમજાય? ઇગન્યા બેન્ડિયા જીવ્યા ઓરુયા તસ્મી. પણ તારો જીવ્યા ઓરિયા આત્મા કેમ થાય એની તને ખબર છે? ભગવાન જ્ઞાનાનંદ ચૈતનાનંદ પ્રાણ એમાં રાગની વૃત્તિ ઉઠે શુભની, એ પણ ચૈતન ભાવ પ્રાણના હણનારો હિંસા ભાવ છે. સમજાય છે કાંઈ? આ એને જીવ્યા ઓરવ્યા કરી રહ્યો એને જો જીવાડવો હોય
એના ચૈતન ભાવ પ્રાણની સત્તાની સંભાળ કરવી હોય તો પહેલું તો અજ્ઞાન રાગની પૃથકતા કરી સ્વરૂપનું ભાન થયું. એની વધારે સંભાળ કરવા આવે જાય છે આગળ, ત્યારે વચમાં આવું પૂર્ણ શુદ્ધતાના વ્યવહાર સાધન તરીકે નિશ્ચય સાધન તો સ્વરૂપની એકાગ્રતા થાય છે, પણ વ્યવહાર આરોપી અથવા નિમિત્ત સાધન તરીકે એક આવા વિકલ્પો જ્ઞાનીને પણ આ જાતના હોય, બીજી જાતના હોતા. આ એવો એને વિવેક કરીને સમજાવે. ભગવાન આત્મા નવ પદાર્થની જેવી સ્થિતિ સ્વરૂપ છે, સદભાવ છે નવી, તેનેથી શ્રદ્ધાલાયક છે, એનાથી વિરુદ્ધ શ્રદ્ધાલાયક નથી. ભગવાન આત્મા શ્રદ્ધનાર છે અને શ્રદ્ધાન પર્યાયે શ્રદ્ધાન છે. આવા વિકલ્પની લાગણી છે પુનબંધનું કારણ. છતાં તેને છે બંધનું કારણ. છતાં ભિન્ન સાધનના વ્યવહારમાં એને આરોપ આપવામાં આવે છે કે આ પણ એક સાધન, ઉપચારી સાધન છે, ખરું સાધન છે નહીં. હું માને ધૂળ, ગુરુ કીધું હું માન્યું, પણ ખબર વિના ઓલો આપે કારેલા માગે દૂધી. હું કહું એ માન લે, શું પણ શું ન્યા તપાસે છે કે નહીં અમે દૂધી લેવા આવ્યા છીએ, કારેલા નહીં, કરવા નહીં, મીઠા લેવા આવ્યા છીએ. આ તો મીઠા કરો સમજાણું કાંઈ. એમાં કે છે ને હું કઈ ફલાણું બહુ છે ને શું કહેવાય તમારું કઈ વિટામિન ને ફલાણું એવું આવે છે ને, હું ડાક્ટર આમાં વિટામિન છે વધારે, દૂધીમાં આમ છે, ઢીકણા વાતું કરે લોકો, સાંભળેલી આપણને ક્યાં બહુ ખબર છે. ફલાણામાં બહુ વિટામિન હોય, માટી દૂધીનું શાક વધારે ખાવું, ઢીકણું આમ કરવું, ફલાણું આમ કરવું. મારે અનેક પ્રકારના ડાક્ટર હોય છે. ઓ સમજાણું કાંઈ તો લોકો દૂધી લેવા આવ્યો છું, હવા પાનસર દૂધી જોવે છે, બીજી કોઈ ચીજ નહીં. એ પરખીને લે છે કે નહીં કે પરખ્યા વિના? એમ ભાવનું અંતર ગુરુ કહે, સર્વજ્ઞ કહે, શાસ્ત્ર કહે, એ શું કહેવા માંગે છે ભાવનો ખ્યાલ આવ્યા વિના એ તો હમણાં જ વંચાઈ ગયું છે. મોક્ષમાં પ્રકાશભાઈ શિષ્ય એમ પ્રશ્ન કર્યો છે, તમે કહો છે મોક્ષમાં પ્રકાશમાં 7મા અધ્યાયમાં પાછળના ભાગમાં કે અમે તો ભગવાન કે હાચું એમ માનીએ તો શું વાંધો છે કે નહીં? સમજાણું કાંઈ નથી. આ છે ને હા સમજાણું કાંઈ. એ જો મોક્ષ માર્ગ ચલ્યો એમ આવી ગયું 7મા અધ્યાયમાં. 7મામાં છે ને છેલ્લું. આખી તું જો એ બહે તે હકપાને છે. જીન દેવાને થાવાદી નથી. શીશ પ્રશ્ન કર્યો, તમે કર્યો એવો. તો જેમો તેમનો ઉપદેશ છે તેમ શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા જામાં જ કરીએ. જો આ પ્રશ્ન છે એ મોક્ષ માર્ગ પ્રકાશ 263 પાનું, આ હજારો પુસ્તકો છપાઈ ગયા છે, હજી 3000 નવા છપાવાના છે. સમજાણું કાંઈ? આ કાયદો આપે કે નહીં કાંઈ નલભાઈ? એટલે કીધું ભાઈ આ ઠેકાણે આ કાયદો લખેલો, આ 263 પાનું મોક્ષ માર્ગ પ્રકાશક. ભાઈએ પ્રશ્ન કર્યો, મૂળજીભાઈ એવો પ્રશ્ન છે, મહારાજ ભગવાન કઈ સાચું, આ ગુરુ કે સાચું, અમારી પરીક્ષા નું કરવી? સાંભળ, પરીક્ષા કર્યા વિના એવું તો માનવું થાય કે જીનદેવે આ પ્રમાણે કહ્યું તે સત, પરંતુ તેનો ભાવ પોતાને ભાષે. ભાવ ભાષે નહીં, માટે તારી શ્રદ્ધા કરેલી બધી ખોટી છે. સમજાણું કાંઈ? અને ભાવ ભાષા વિના, ભાવ ભાષણ એટલે ભાવનું જ્ઞાન, ભાવનો ખ્યાલ આવે ને આ ચીજ આ ચીજ આ, એવા ખ્યાલ વિના શ્રદ્ધા નિર્મળ થાય નહીં. દાખલો આપે છે, કારણ કે જેની કોઈના વચન દ્વારા પ્રતીતિ કરી હોય તેની અન્યના વચન વળી અન્યથા પણ પ્રતીતિ થઈ જાય. બીજો કે બીજું થઈ જાય, ત્રીજો કે તો થઈ જાય.
એ વચન વળી કરેલી પ્રતીતિ શક્તિ અપેક્ષા અપ્રતીતિ સમાન જ છે. સમજાણું કાંઈ હનુભાઈ? આ પુસ્તક આ ચોપડાના નામા કાયદા, અરે કાયદા ત્રિકાળ સદસિદ્ધિ થઈ ગયેલા છે. એમ ના હાલે. વચનની પ્રતીતિ બીજો, વચન બીજું કે ચમ ફરી જાય. શક્તિ અપેક્ષા એના જ્ઞાનના ખ્યાલમાં આવ્યા વિના એ પ્રતીતિ અપ્રતીતિ છે. એને પ્રતીતિ કહેવામાં આવતી નથી. સમજાણું કાંઈ? ઘણી વાત લીધી છે ને. જેનો ભાવ ભાષો હોય તેને અનેક પ્રકાર વળી પણ અન્યથા માને નહીં. માટે ભાવ ભાષણ સહી પ્રતીતિ થાય તે સાચી પ્રતીતિ છે. ત્યારે વળી બીજો પ્રશ્ન મને તમે કીધો, પુરુષ પ્રમાણતાથી વચન પ્રમાણ કરીએ, સાચા ગુરુ ને એનું વચન પ્રમાણ. પરંતુ પુરુષની પ્રમાણતા પણ સ્વયં થતી નથી. પહેલા તેના કેટલાક વચનોની પરીક્ષા કરી લઈએ છે, ત્યારે પુરુષની પ્રમાણતા થાય છે. બીજાથી આ સાચો શી રીતે તે નિર્ણય કર્યો? એના વચનના ભાવમાં ફેર ક્યાં છે બીજા કરતા, અને સાચી શ્રદ્ધાનું શું સ્વરૂપ કહે છે? એવા વચનના પ્રમાણમાં પ્રતીતિ આવ્યા વિના પુરુષ પ્રમાણે વચન એ પણ નક્કી થાય નહીં. સમજાણું કાંઈ? આ મોક્ષ માર્ગ પ્રકાશ બહુ હમણાં અહીં તો નથી ને આપણે ઓલા નંદાઈ કેવા રાતા 4 રૂપિયાના હે અહીં નથી લાવ્યા. એકાદ પુસ્તક નમૂનો લાવો તો બતાવવા. હે ક્યાં છે? 4 રૂપિયાનું પુસ્તક 1-2 રૂપિયે વેચાય છે. કોઈ પણ રીતે પ્રચાર સત્ય શું છે લોકો વાંચે. આમ જુઓ તો પુસ્તક એમ લાગે કે આનો બાઇન્ડિંગ નો ₹1 બે. હે એવો પુસ્તક લોકો નામ 11 છપાના હતા હતો હટ ખપી ગયા. ભુજભાઈ 3.5 નું પુસ્તક હતું, 2.5 ખચ્યા હતા એક વાર સમયસર. યાદ છે? પછી ઠપકો હોય તો તમે થોડો ખબર છે. એટલે શેઠિયા વર્ધી કિંમતમાં લઈ જાઓ બધા તમે. એ 94ની સાલ એ દામોદરભાઈ 94 ના માગસર સુદ 10મે મુહૂર્ત થયું ઓલું સ્વાધ્યાય મંદિરનું. પછી 80 પુસ્તકો ત્યાંથી મંગાવ્યા હતા. શ્રીમદ રાજચંદ્ર શું કહેવાય મણીલાલ રેવાશંકરભાઈ એના તરફથી 80 બાકી હતા એની પાસે. 2 મફત મોકલ્યા ને 3.5 રૂપિયે મોકલ્યા હતા. 2.5 વેચ્યા. વેચનાર સાધારણ તો લે મૂળજીભાઈ 2.5 લીધેલું. સમજાણું કાંઈ? પણ ખબર તો હોય કે નહીં તે દીની. સમજાય? એ પડ્યું છે કરીને એને આ કે છે ઘરનો દાગીનો લેવા જાય છોડીનો કે બાયડ્યું હતું તો એક દાગીનો 5 વહુનો ખપતો છે. 5 ના જુદા જુદા રાખે. આ તો એક પુસ્તક આખો આપણે ઘરમાં માનતી હોંગું મળે. જોવા કિંમત એને 5 છોકરાની 5 વહુનો હોય તો 5 માટીના દાગીના જુદા. એ દાગીના હૈયારા ન રાખે. બરાબર? આ પુસ્તક સત્ય એની કિંમત કેટલી એને? આ એક લાવો અડધી કિંમત મળે. પ્રભાવ આ 2 રૂપિયાનું પુસ્તક જો આ મોક્ષ માર્ગ પ્રકાશ છે હમણાં આધારે તો ને એ 72 છે. બાઇન્ડિંગ આ 4 રૂપિયાનું પુસ્તક 2 રૂપિયે 11 છે અને એકદમ ખપ્યા. 3000 નવા છપાવાના છે. આ વસ્તુ શું છે, માર્ગ શું છે, વાંચે વિચારે કઈ ગુરુગમ કરે તો એને ખબર. આ તો ન જોવા ચોપડા ન જાણવું વાંચવું. જય નારાયણ. ભગવાન કે હાચું ને ગુરુ કે હાચું એમ હાલે નહીં. પરીક્ષા કરીને તત્વોને કસોટી ચડાવવા જોઈએ. સમજાણું કાંઈ? આ તો જરી તમને ઓલું ખ્યાલ આવે. આ 2 રૂપિયાનું અંગ્રેજી હોય તો 15 ભાઈ મળે નહીં. આ હે પાના એના જોવું, બાઇન્ડિંગ જોવા પપ્પાનું તો આ 2 રૂપિયે ફટાફટો હજ ખપી ગયા. યારે વળી નવનીતભાઈ કે બીજા છપાવો ભાઈ અડધી કિંમતે એમ આપતું જાઓ પૈસા. સમજાણું કાંઈ?
એ વાત આવી આમાં ભેગી આ બધી કિંમત છે ને એને કિંમત કેટલી કિંમત. ઓહો શ્રીમદ રાજચંદ્રને જયારે પેલું સમયસાર મળ્યું એ ભાઈ કહેતા નહીં ભાઈ ઓલા મનસુખભાઈ ને શું કહેવાય ગિરધર મનસુખ ગિરધરભાઈ ને એ કહેતા હતા કે જયારે હું ત્યાં મારા બાપ હાજર હતા એમના પિતાશ્રી આમ સમયસાર મળ્યું આમ જે આપવાનું જોયું એલા રૂપિયા થાળી નહીં ભરીને લાય થાળી ભરીને રૂપિયા લાય કેટલા આ તો ઘણા વર્ષની વાત તેથી તો હોંઘું હતું ને હે એ થાળી ભરીને રૂપિયા લાય રૂપિયો મોટો થઈ ગયો તેથી તો મોટો અત્યારે નાનો થઈ ગયો નાનો આટલો તણાનો એટલે કે આમ ખોબો ભરી કેટલી કિંમત પ્રશ્ન નહીં ચીજ આવી સત્ય જેમાં પીરસાણું ભગવાન ત્રિલોક નાથના પીઠ જેમાં ખોલીને મૂક્યા ખોબો ભરીને બોલે સમજાણું કાંઈ જેને સત્ય જોવે છે એના સચના નિમિત્તો શાસ્ત્રાદિની પણ એને પૂજ બુદ્ધિ બહુમાન હોવું જોઈએ. કુશાસ્ત્ર ને કુશાનનું બહુમાન એને છૂટી જવું જોઈએ. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના જ્ઞાનની પર્યાયમાં વિચાર કરે છે કે અરે આવા સત્યને જાણવા જોઈએ, નવ તત્વોને બરાબર જ્ઞાન કરવું જોઈએ, છદ્રવનું જ્ઞાન કરવું જોઈએ. વિકલ્પ આ જ્ઞેયતાથી વિરુદ્ધ હોય તે જાણવા લાયક નથી એવા વિકલ્પ આવ્યા વિના અરે નહીં. આ જ્ઞાતા ભગવાન આત્મા જાણનારો છે અને એનું આ જ્ઞાન છે એ બધો ભેદથી વિચાર કરે છે. એને રાગના અંશને ત્રિકાળ શુદ્ધ સાધન સાધ્ય છે એને આ વ્યવહારે બિન સાધન કહેવામાં આવે છે. એવા ઉપચારના કથનોમાં આવા જ એના વિકલ્પો હોય છે. સમજાણું કાંઈ ત્યાં સુધી આવ્યું છે. હવે આ આચરણીય છે એમ વિકલ્પ ઉઠે છે. ગરમીને ભાન થયું આત્મજ્ઞાન છતાં હજી વિતરાગ દશા પૂર્ણ નથી થઈ. એથી અંદર અરે આત્માના આનંદમાં આચરવા જેવું છે એવું વિકલ્પ અથવા પંચમહાવ્રતને 26 મૂળગુણના વિકલ્પો વ્યવહારે આચરવા જેવા છે એવો વિકલ્પ સમ્યક દ્રષ્ટિ અથવા મુનિઓને પણ આવ્યા વિના રે નહીં. આ આચરણીય છે. જ્ઞાન આચાર દર્શન આચાર એ જ્ઞાનનું બહુમાન, દર્શનનું બહુમાન, ચારિત્રનું બહુમાન, તપનું બહુમાન. તપ હાથો તપતો સ્વરૂપમાં રમણતા આનંદ કરવો તે પણ એને વિકલ્પમાં એવું આવે કે હો સ્વરૂપના તપનમાં રહેવું એ તપ છે એવો વિકલ્પ પણ એને આવ્યા વિના રહેતો એ વિકલ્પમાં એમ માને છે કે હો સ્વરૂપમાં ઠરવાલા ભેદ પાડીને વિકલ્પ કરે છે. વિષય આગળ હેઠે કહેશે અને ભેદ પાડીને વિચાર કરે છે. વિષય વ્યવહાર વિષય પછી કહેશે, બિન વિષય વાળા ભાઈ પછી કહેશે. આ આચરવા યોગ નથી. આ અનાચરણીય એવો વિકલ્પ આવે. અરે પાપના ભાવ આદરવા યોગ નથી. અને સર્વજ્ઞ સિવાય અજ્ઞાનીએ કહેલા આચરણો એ આચરવા લાયક. દુર્ગાદાજી આ નોળી કર્મ ને ફલાણા કર્મ ને કરે છે ને માણો, આ કરે તો આમ થાય છે, આમ કરશે તો પ્રાણાયામ કરશે, મન ઠરશે, ધૂળે નહીં ઠરે. સાંભળને સમજાણું કાંઈ એ બધું એને કર્યું છે. ગોટા કે છે કે ભગવાન આત્મા પ્રાપ્ત શ્રદ્ધા જ્ઞાનમાં મેળવ્યો છતાં હજી પૂર્ણ રમણતા ન હોય ત્યારે અમુક જાતના આચરણો આ અજ્ઞાનીઓ કે આચરવા લાયક નથી. અને જ્ઞાનીઓએ કહેલો આત્માનો સ્વભાવ એની સાથે શુભ રાગ આદિ આચરવા લાયક છે એવો વિકલ્પ આવ્યા વિના રહેતો. અથવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ એવા વિકલ્પ આવે છે. ત્રિલોકના સર્વજ્ઞના વિરહે
પરમાત્માની મૂર્તિ, એની પૂજ બુદ્ધિ, એવો વિકલ્પ એને આવ્યા વિના રહેતો. સમજાણું કાંઈ? એનાથી વિરોધ વાત કહેનારા હોય તો એ વાત આચરવા લાયક છે ને એવો વિકલ્પ સમ્યક દ્રષ્ટિને અંતરના ભાનની ભૂમિકામાં આવ્યા વિના રહેતો. સમજાણું કાંઈ? આ આચરનાર છે. આચરનાર તો આત્મા છે. સ્વરૂપની સ્થિરતા એનું આચરનાર પણ આત્મા, અને વિકલ્પની લાગણી એવી આવે વ્યવહારે એનું આચરનાર પણ આત્મા છે. એનો આચરનાર કોઈ બીજો આચરાવનાર છે નહીં. આ તો બહુ સૂત્ર ટૂંકા ક્યાં છે ને, શાસ્ત્રોનો જેટલો વ્યવહાર છે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રનો, એને અને એનાથી વિરુદ્ધનો બેનો આમાં વિવેક કરીને વિકલ્પ આવો આવે એમ જણાવ્યું છે. આ આચરણ છે. અરે સ્વરૂપમાં આનંદમાં રહેવું એ નીચે આચરણ છે, અને એમાં ન ઠરી શકે ત્યારે પંચમહાવર્તના વિકલ્પો, 28 મૂળગુણની વૃત્તિઓ, એ ભક્તિનો ભાવ, એ વ્યવહારે આચરણના યોગ છે, એ આચરણ છે. એવો વિકલ્પ ધર્મીને આવ્યા વિના રહેતો. આથી વિરુદ્ધ જાતના આવે તો નથી એને વ્યવહાર, નથી એને નિશ્ચય. ભાઈ અરે વાત ભાઈ, ઘણું પણ આમાં શીખવું પડે. ઘણું સંસારનું ભણવા જાય તો આ ચોપડી MA BA LL પણ ભણે છે કે નહીં, કે ભણ્યા વિના થઈ જતો છે પાછો વકીલ. ભાઈ ભણ્યા વિના થઈ જતો છે તો ધૂળની કેળવણી છે. અનાદિકાળથી એવી કેળવણી શીખતો આવ્યો. ભગવાનને કેળવણીમાં નાખવો અંદરમાં. કે છે પ્રભુ તારી જાતની ભાત પડી ભાનમાં, પણ એની જાતની ભાતના કાળમાં આવા વિકલ્પોની જાત એને આવ્યા વિના. શેની વાત હાલે છે? ભીન સાધન એટલે કે રાગ છે તે પૂર્ણ શુદ્ધતામાં ભીન છે. એથી ભીન સાધન ને સાધ જે છે નિર્મળ શુદ્ધ એનાથી જુદી જાત છે. આ એને સાધનું સાધન છે એમ કેવું એ ભીન સાધન વ્યવહારથી કહેવામાં. અરે વ્યવહાર ને નિશ્ચય ને ક્યાંય મેળ ન મળે ક્યાંય. એમ કર્તવ્ય કરવા યોગ છે. આ કરવા યોગ છે. ખરેખર તો આત્માના સમ્યક દર્શનના ચારિત્ર નિશ્ચયથી કરવા લાયક છે. નિયમ સારમાં આવે છે ને ભાઈ, શું આવે? જંગ નિયમ અને કજમ, નિયમથી કરવા લાયક છે. મૂળ પાઠમાં નિયમ સારના એક પદમાં આવે સાચું, ભગવાન આત્મા અખંડાનંદની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ નિયમથી કરવા લાયક છે. કરે છે પણ કરવા લાયક છે એવો વિકલ્પ ભેદમાં ઉઠ્યા વિના રહેતો નથી. સમજાણું કાંઈ? ઓહો, બહુ સમજવું પણ પડે આમાં. મારા કરવા યોગ્ય છે એ ભૂમિકાને યોગ્ય આચરણમાં ભગવાનની ભક્તિ, પૂજા, દાન, દયા ઉપર ભૂમિકા જાય તો વ્રત વગેરેના વિકલ્પો વ્યવહારે કરવા લાયક છે. નિશ્ચયથી સ્વરૂપના આચરણમાં આનંદમાં રહેવું એ કરવા લાયક એવો વિકલ્પ ઉઠે છે. અકર્તવ્ય છે. અરે આત્માને આ ભૂમિકામાં તીવ્ર રાગ આદિની કુદેવ કુગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અકર્તવ્ય છે. એ કર્તવ્ય છે નહીં. કરતા આત્મા કરતા છે. ભેદ પડ્યો. કરવા લાયક નહીં, કરવા લાયક ને કરતા હું, એ ભેદનો વિચાર આવે એ વિકલ્પનું સ્થાન છે. રાગની ઉત્થાનની વૃત્તિ છે એને અહીંયા
ભિન્ન સાધન તરીકે કહેવામાં આવે છે. એવા વિકલ્પો અજ્ઞાનીને ન હોય અને એવા વિકલ્પો કેવળીને ન હોય. વિકલ્પ સમજાય છે કાંઈ? રાગની વૃત્તિ. એવી વૃત્તિ આ ભૂમિકામાં આવ્યા વિના રહે નહીં. એ નિશ્ચયને વ્યવહારનો સુસંગત સુમેળ કરાવવા માંગે. ગુણાવંદરભાઈ, ઓહો, ગુરુનો એને વિનય હોય તે તો પ્રભુ આપ્યું બોલે, પ્રભુ મને આત્મા આપ્યો. એવો વિકલ્પમાં ગુરુઓને જ્ઞાની પ્રત્યે બહુમાન આવ્યા વિના રે નહીં. એવો વિકલ્પ એને આવ્યા વિના રે નહીં. ખોટું બોલતો હોય છે. એ ચૈતનના ઉગ્રભાનમાં જ્યાં આવ્યો એને પછી ઓહો, નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી ગોમટ સારમાં મહામુનિ ભાવલિંગી સંત. ભાવલિંગી એટલે કેવળ જ્ઞાનના કારણ રૂપ જ્યાં આત્માના આનંદના ચિહ્નોત્તર પ્રગટ્યા છે. શુદ્ધ આનંદની ચારિત્ર દશા જ્યાં પ્રગટી છે એમ એક વાર વિકલ્પથી બોલે છે. નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી ગોમટ સાર, મોટા આવડા અક્ષરનું. શું થયું ગોમટ સારનું? પછી શું થઈ ગયું? ગોમટ સાર મળ્યું કે નહીં? હે નથી? તમારે ઘેરી નથી? મોટું આવડાવવાનું ત્યાંથી લઈ જાય છે. જોવું તો આ તો શુદ્ધો શુદ્ધા દેશમાં જઈ પાર નહીં હોય. આવા શહેરમાં ન હોય તો તમે હું પૈસા વાળા શેઠિયા થયા. એ રજવાઈ મોટું પુસ્તક આવે છે. આવડા 5 પુસ્તક આવે છે. 100 રૂપિયાનું એક. તે બી મળતું હવે અત્યારે તો આવડા મોટા અક્ષર ને. એમાં એ શ્લોક છે. મુનિ પોતે કે છે, ઓહો ધન્ય ગુરુ. શું અભયદેવ છે ને કઈ? હે અભયદેવ એમ કઈક છે. અભયનંદી, હે ગુરુ, આ તારા પ્રતાપે જૈન આ સંસાર સમુદ્રને પાર ઉતરી ગયા છે. મેં છે ને શું અભયનંદી નામ આપણને? હે અભયનંદન એ હશે કઈક ભાષા ગમે આપણને બરાબર. પણ એ મૂળ પાઠમાં છે. મૂળ શ્લોક આવડા મોટા આવડા અક્ષર આવડા. હે ગુરુ, બોલો મુનિ પોતે ગુરુ આચાર્ય, તારા પ્રતાપે હે નાથ સંસાર સમુદ્રથી પાર થઈ ગયા. હવે અમારે સંસાર છે. એવો વિકલ્પ એ ભૂમિકામાં સ્વભાવનું સાધન કરતાની દશામાં બહુમાન આવું આવ્યા વિના રહે. હરેક કોર કે કોઈથી તરાય નહીં, ગુરુની આજ્ઞાથી પણ કઈ તરાય નહીં. એક કોર આમ કે આગળને એ તો સ્વભાવનો આશ્રય કર્યા વિના તરાય નહીં 3 કાળમાં. પણ જયારે તર્યો ત્યારે નિમિત્ત કોણ હતું? એનું બહુમાનનો વિકલ્પ આવ્યા વિના રહેતો. સમજાય છે કાંઈ? શ્રીમદે કહ્યું નહીં, માનાદિ નિજ શત્રુ તે નિજ છંદે ન મરાય. એ જાતા સદગુરુ શરણુમાં અલ્પ પ્રયાસે જાય. સમજાણું કાંઈ? માનાદિ નિજ શત્રુ તે એ નિજ છંદે ન મરાય. પણ જાતા સદગુરુ શરણુમાં. એ પ્રભુ આત્મા આપ્યો નાથ, અમને આ આત્મા નહોતી ખબર્યું, એ ખબર્યું કરાવી. અમે તર્યા પ્રભુ, તમે તારણ એમ કહીને આખો આત્મા આપ્યો એમ કે. બહુમાન નો વિકલ્પ ઉઠતા માન ગળી જાય. વિના માન ગળે નહીં, અભિમાન ગળે નહીં, ક્રોધ ટળે નહીં, માયા જાય નહીં, લોભના ભૂકા ખાય નહીં. સમજાણું કાંઈ? કે છે કે ઓહો ધર્મી જીવને
આ કર્તવ્ય છે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ કે સ્વરૂપની સ્થિરતા આદિ. અકર્તવ્ય છે તીવ્ર વિકાર આદિ અકર્તવ્ય છે. નિશ્ચયમાં વિકાર પણ કર્તવ્ય નથી, વ્યવહારે કર્તવ્ય. કરતા ભગવાન આત્મા છે. એ પરિણામનો શુભ કે શુદ્ધના કરતા આત્મા છે, બીજો કોઈ કરતા. અને કર્મ રૂપ, કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય. કરવા લાયક ભાવ, નહીં કરવા લાયક ભાવ, એનો વિવેક કરે છે. અને હું કરતા, અને આ મારું નિર્મળ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન આદિ કાર્ય અથવા વ્યવહારે પંચમહાવર્તના પરિણામ આદિ દયાદાન આદિ રૂપ શુભ ભાવ, એ મારું વ્યવહારે કર્મ, કર્મ નામ કાર્ય. ચાર ભેગ પડી ગયા. એક કર્તવ્ય, એક અકર્તવ્ય, એક કરતા હું, બીજો કોઈ નહીં. એ શુભ ભાવનો કરતા હું, અને શુદ્ધનો કરતા પણ હું. કર્મ કરતા નહીં, બીજો કોઈ કરતા નહીં. એવા વિકલ્પો જ્ઞાનીને આવ્યા વિના રે. સમજાણું કાંઈ? એવા કર્મરૂપ વિભાગોના અવલોકન વળી ચાર. કરવા લાયક, નહીં કરવા લાયક, કરતા ને કર્મ. અને માથે કીધું એ બધા બોલ વિભાગ, એ બધાની વહેંચણી રૂપ અવલોકન વળી અંદર જોવે. પોતાના જ્ઞાનની દશાના વિકલ્પો આવા ઉઠે. એ દ્વારા જેમને સુંદર ઉત્સાહ ઉલ્લસિત થાય છે. તીક્ષ્ણ શબ્દ છે ને ભાઈ, એ સુંદર, તીક્ષ્ણ નો અર્થ કાઢીને સુંદર. પાંચમાં પેશલ ઉત્સાહ છે સંસ્કૃત. પેશલ ઉત્સાહ એટલે પેશલ નો અર્થ તીક્ષ્ણ કર્યો છે એમ નહીં, પણ પેશલ એટલે સુંદર ઉત્સાહ. સમજાણું કાંઈ? પેશલ સંસ્કૃતમાં શબ્દ છે, એનો અર્થ મનોહર કા સુંદર શબ્દ થાય છે. કે છે ધર્મી જીવ આવા વિકલ્પની લાગણીમાં ઉભો છે. નિર્વિકલ્પ દ્રષ્ટિને અનુભવ થયો છે, છતાં આવા રાગની ભક્તિ, પ્રેમ, શ્રદ્ધા, અશ્રદ્ધાના વિકલ્પ ઉઠે છે. સુંદર ઉત્સાહ ઉલ્લસિત થાય છે. સુંદર ઉલ્લાસ ઉલ્લસિત થાય છે. ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, સત્ય માર્ગ પ્રત્યે એને ઉલ્લાસ આવે છે. ઓહો, સમજાણું કાંઈ? છે વિકલ્પ, છે રાગની વૃત્તિનું ઉત્થાન. પણ એ સ્વભાવના ભાનના કાળમાં એ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવું ન આવે એમ માને એ પણ મૂંડ છે. અને આવું આવે આ એને ધર્મ માને તો એ મૂંડ છે. અને આવું આવે એને ન જાણે તો એ મૂંડ છે. જાણેલો પ્રયોજનવાન છે. આવા જ ભાવ હોય બરાબર જ્ઞાની જાણે, જાણ્યા વિના રે નહીં. અરે વાતું ભાઈ, પણ આમાં કેટલી વાત યાદ કરવી. પેલા ઘરની દુકાનમાં 5000 ચીજો હોય તો 3 ગણા ને 4 ગણા ભાવ ખ્યાલમાં હોય ને. શું આ 5 વર્ષ પહેલા આ 25 ગુણ એલચીની આવી હતી, એમાં એની 3 પડી છે. જો ઓલી વખારમાં એ આ નાની શેરે આવી હતી. અત્યારે ભાવ આ વર્તે છે, મોંઘવારી આ છે. હવે આ ભાવે વેચો, એક ની 3-4 પટ્ટી ભાવ લખવા હોય ને. દુકાનમાં 5000 ચીજો હોય તો બધાના ભાવની ખબર હોય ને. કનભાઈ ધૂળમાં વેપાર એને ચાલતો નહીં, તો પૂન હોય તો હાલે. પણ એને ગરજમાં જ્ઞાનમાં આવ્યા વિના રહેતો. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્માનો જેને વેપાર કરવો છે એને બધા પડખા નિશ્ચયના, વ્યવહારના, એ ઉપાદાનના, નિમિત્તના, પર્યાય હાલતના, દ્રવ્યના, ગુણના ક્યાં ક્યાં પ્રકાર કઈ ભૂમિકામાં હોય એનું બધું એને જ્ઞાન કરવું પડશે. નહીતર ગોટો ઉઠશે ને કઈ હાથું પણ પ્રાપ્ત છે નહીં. એ ઉત્સાહ
સુંદર ઉત્સાહ ઉલ્લસિત થાય છે. એવા તેઓ પ્રાથમિક જીવો, પ્રાથમિક એટલે સમ્યક દ્રષ્ટિ અથવા મુનિ, ભાવલિંગી છઠ્ઠે ગુણસ્થાને પ્રાથમિક કયા છે. શું કીધું? હજી સ્વરૂપમાં થયા નથી ને નિર્વિકલ્પણે વિતરાગપણે, એથી એને પ્રાથમિક સમ્યક આત્માનું ભાન, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપની ચારિત્રની રમણતા અપૂર્ણ, એવા ચારિત્રવંતને પ્રાથમિક જીવો કયા છે. ઓલામાં હતું ને શરૂઆતમાં ભેદવાસિત બુદ્ધિવાન પ્રાથમિક જીવો, પહેલો હતો પહેલી લીટી, એને અહીં પાછા સમજાવવા માટે પંડિતજી વચમાં ખુલાસો કર્યો. પ્રાથમિક એટલે મિથ્યાદર્શી નહીં. પ્રાથમિક એટલે કે હજી અંતર સ્વરૂપની સાધન દશામાં પૂર્ણ સાધન થયું નથી, એવા જીવને આવા ભાવ ધીમે ધીમે મોહમદને ઉખેડતા જાય છે. ધીમે ધીમે અશુભ રાગ ટળતો જાય છે અને શુભ રાગ ઉત્પન્ન થતો એક અર્થ. બીજો, એવા શુભ વિકલ્પના કાળમાં એ અંતરમાં શુદ્ધતાની વૃદ્ધિ સ્વભાવને આશ્રય થાય છે. એમાં નિમિત્ત પડે એટલે એનાથી ઉખડતો જાય એમ આરોપથી કથન કરવામાં આવે. એ શું વળી પાછું વાંચવામાં સમજવું પડે. કે છે આ શુભ રાગ એ ધીમે ધીમે મોહમલ શબ્દ અહીંયા મિથ્યાત્વની વાત નથી. મોહમલ શબ્દ અહીંયા રાગ ને દ્વેષના વિકલ્પો છે. એને વ્યવહારે ધીમે ધીમે એ રાગાદીને ઉખેડતા વ્યવહાર દ્વારા ઉખેડે છે. એમ જે કથન કર્યું છે એ સ્વરૂપની એકાગ્રતા દ્વારા સાધી રહ્યો છે પૂર્ણને. ખરેખર તો એ પૂર્ણની અંદર શુદ્ધિની વૃદ્ધિ સાધે છે, પણ જોડે એ છઠ્ઠી ભૂમિકા મુનિની હોય, એને આવી જાતના વિકલ્પ હોય, એ વિકલ્પથી ઓળખાય કે આવી એની શુદ્ધ પરિણતિ હોય, એવું ઓળખાવનાર સાધન નિમિત્ત છે. એ નિમિત્તથી ઉખડે છે એમ આરોપથી કથન કરવામાં. અરે વાતું પણ ભાઈ, શુદ્ધિ તો સ્વભાવ ચૈતનમાં જેટલો ઝૂલે છે, એકાગ્રતા એ શુદ્ધિ થઈ, વૃદ્ધિ થઈ, પૂર્ણ શુદ્ધતા રૂપ મોક્ષને સાધી રહ્યો. પણ એવી શુદ્ધિ આ ભૂમિકા એ છે, એના આ વિકલ્પ આવા હોય છે. 28 એકવાર હાર, ઉભા હાર, નગ્નપણું દશા વગેરે એ વિકલ્પો એમ બતાવે છે નિમિત્ત કે ત્યાં નૈમિતિક આવી ચીજ છે એમ નિમિત્ત પ્રસિદ્ધ કરે. નિમિત્ત પ્રસિદ્ધ કરે છે તેને નિમિત્તથી ઉખેડે છે રાગ, એમ આરોપ દેવામાં આવ્યો. હું કીધું પણ અરે ધર્મને સમજવું આમાં. જુઓ, આત્મ વસ્તુ છે, પદાર્થ, અસ્થિ અનાદિ અનંત ચૈતન ધ્રુવ, એમાં અનંત શક્તિઓ, એનું અંદર દ્રષ્ટિ થઈ અનુભવ. આ આત્મા, આ પુંપા ભિન્ન, નિમિત્ત ભિન્ન, સંયોગ ભિન્ન, એ ભાન થયું. એનામાં જેટલી અંતરદશામાં એકાગ્ર થતો જાય, શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે. એ પૂર્ણ શુદ્ધતા રૂપી મોક્ષનું ખરું સાધન એ છે. પણ એ સાધનને પ્રસિદ્ધ કરવામાં વર્તમાન આવી જાતના વિકલ્પો મુનિ હોય, એને વસ્ત્ર નહીં, પાત્ર નહીં, નગ્ન દશા, નિર્દોષ આહાર, એને માટે એવી વૃત્તિઓનો વિકલ્પની જાત એમ પ્રસિદ્ધ કરે છે કે આ નૈમિતિક શુદ્ધ પરિણતિ આવી જાતની હોય ત્યાં આ વિકલ્પો હોય. નિમિત્ત પ્રસિદ્ધ કરે છે કે આવી પરિણતિ જેને શુદ્ધ હોય એને આવી જાતના વિકલ્પ હોય, એવું નિમિત્ત શુદ્ધતાને પ્રસિદ્ધ કરે.
એટલે ખરેખર તો શુદ્ધતાની વૃદ્ધિ સાધને સિદ્ધ કરે છે, પણ તે આ નિમિત્ત આને જણાવે છે. એટલે સીધું આમ ન કહેતા આનાથી મોહ કરતો જાય છે એમ ઉપચારથી કથન કર્યા છે. ઓહો, વાંચવામાં એ પછી ભૂલ પોતાને વળી. એમાં કઈ દ્રષ્ટિએ વાંચવું એ પાછી આંખું જોવે કે છે. સમજાણું કાંઈ? દાખલો નતો એ કે કોકે એનો બાપ મૂકી ગયેલો 50 લાખ. 50 લાખ હવે અત્યારે ક્યાં તમે હેઠારી ગયા? પેલા તો તમે પૈસા વાળા કહેવાતા ને. સમજાણું કાંઈ? પણ આ તો 50 લાખ ને મોટી મોટી લાખોની વાતો હાલે છે. બોલો મૂકી ગયેલો ને પછી કાંઈ ન મળે, બધા મરી ગયા. છોકરો એકલો, નાની ઉંમરનો 10 વર્ષનો. પછી એના ટ્રસ્ટી કર્યો છે કોઈ. એ વખતે ટ્રસ્ટી નામ નહોતું, પણ એનો મામાને હોંચ્યું હતું કે અમુક ને હોંચ્યું હતું પૈસા કે મિત્ર થઈ. મારા બાપે આમાં 50 લાખ લખ્યા. એમાં લખ્યું છે કે એ શંકરના મંદિરના માથે ગુભારો હોય ને, ગભારો, એનો છાંયો પડે ત્યાં મેં ડાચ્યા છે. ગભારો હોય ને માથે, ગંભારામાં મેં ડાચ્યા છે. લીધું મંદિર જોડે 2 લાખનું, જે 50,000નું ખોદાયું, ત્યાં નીકળ્યું નહીં. એના બાપના મિત્ર પાસે જાય, બાપુજી આ મારા બાપે આ લખ્યું છે આમાં હો કે આ ગભારામાં ડાચ્યા છે ને. ગભારો ખોદીને જોયો, હેઠે જોયું, નથી કરે. તારો બાપ કઈ કોકને ઘરે ડાકવા જાય? તને ખબર નથી? તારો બાપ કોને કાઢી? મારો મિત્ર મને ખબર નથી. ત્યારે શું બાપુજી કરવું? એમાં બાપુજી કે ને ઓલો મિત્ર ને આ ચૈતર સુદ આઠમ લખી છે ને 8 વાગે ગભારામાં ડાચા એમ લખ્યું છે. એ તારા ફળિયામાં એ સૂર્યનો તડકો 8 વાગે જયારે ગભારાના પ્રમાણમાં આવે, આ એમાં ડાચા છે એમ લખ્યું છે. એમાં તારો બાપ કોકને ઘરે ડાકવા જતો હોય છે? નર્મદભાઈ પણ સમજાણ વિના ખોદીને બધું કઈ કરી નાખ્યું. ખોદી નાખ્યું ને પાઈ ન નીકળી. હેરાન થઈ ગયો અમુકો. ભાઈ તારા બાપને મેં જાણી તો ડાયો હતો. એ લૌકિક ડાયાની વાત હો, અહીંયા ધર્મની વાત નથી. રખડવાના ડાયા, સંસારના ડાયા એટલે સંસારમાં ઊંડા ઉતરવાના. આ કે છે કે ડાયો હતો એમ ન ખોદવા જાય. ત્યારે શું બાપુજી, એ તારું ફળિયું એવડું મોટું છે ને, અને એ મંદિર આમ ઉગમણું છે અને ફળિયું આમ છે. હવે ઉગે તડકો તારા ચોકમાં ફળિયામાં, એને બરાબર કરી લેજે 8 વાગે. ત્યાં ખોજો ને 50 લાખ નીકળ્યા. અર્થ પણ આવા કરવા, લખ્યાના અર્થ બીજા. એમ આ રાગને લઈને વિતરાગતા વધતી જાય. ખોદી જ નહીં રાગને. સમજાણું કાંઈ? આ તો એ જાતમાં શુદ્ધતાની આત્માની શક્તિનું ભાન થઈ અને શુદ્ધતા જ અંતરમાં વધારતો જાય છે. અંતરને અવલંબે ત્યારે એ દશાને ઓળખવાને લાયક એના આવા વિકલ્પની જાત હોય છે. એ ઉપરથી ઓળખવું કે એની શુદ્ધની પરિણતિ આવી હોવી જોઈએ. એ શુદ્ધ પરિણતિને ઓળખાવાના નિમિત્તને એનાથી મોહ ખડતો જાય એમાં આરોપ દેવામાં આવ્યો. સમજાણું કાંઈ નવરંગભાઈ? મોહ મનનો અર્થ પણ રાગો મિથ્યાત નહીં. ધીમે ધીમે ઉખેડતો જાય છે. રાગને મૂળમાંથી ખોદતો જાય છે. રાગને ખોદતો જાય. ઓલો રાગ વિકલ્પ તો રાગને ખોદ. અરે ભગવાન, એનાથી તો કઈ થાય નહીં. પણ નિમિત્તનું જોડે સાધન હતું, એનાથી આરોપ કરીને આ કથન કર્યા. હવે એવી દશા વાળો આત્મા પોતાના સ્વરૂપના સાધનમાં પડ્યો. વ્યવહાર સાધન આને ગણવામાં આવ્યું. કદાચિત અજ્ઞાનને લીધે એટલે મિથ્યાતને લીધે એમ નહીં, પણ સ્વસંવેદન જ્ઞાનના ભાવને લીધે. આત્માના જ્ઞાનનો આનંદનો ઉપયોગ જ્યાં નથી
પોતાના આનંદનો ઉપયોગ જ્યાં નથી એવા જ્યાં આનંદનો ઉપયોગ અંદર રમણતા નથી ત્યારે એને મદ કષાય અને પ્રમાદને વશ થવાથી જરી કષાય ને પ્રમાદને વશ ધર્મી પણ થઈ જાય છે નબળાઈને લઈને. જુઓ આ કષાયને પ્રમાદને વશ થવાથી કર્મે એને વશ કરાયો કેમ છે નહીં. બહુ સમજવાની વાતું પણ આમાં હળવે હળવે તો લઈએ છીએ ભાઈ, આ એકદમ તો લેતા નથી. માટે જરી માગણી કરી છે અહીંયા લાલચંદભાઈ, પછી એની વાત તો સમજવી પડશે કે નહીં. ઘરના છોકરાને બહુ બધા ડાયા કે હું સમજાણું કાંઈ. મદને અને પ્રમાદને વશ થવાથી એટલે શું કીધું કે ચૈતન મૂર્તિ પ્રભુ જ્ઞાતા દ્રષ્ટા અને શુદ્ધ છે એવો અનુભવ થઈ ગયો, પણ સ્વરૂપની સ્થિરતા નથી એટલે કષાય અને જરી પ્રમાદને વશ પર્યાયમાં થઈ જાય છે. એટલી પોતાની નબળાઈ છે. એટલી નબળાઈ પ્રભુ શક્તિ ઉખડી, પ્રભુ શક્તિ એટલી ફોરવી નથી. પહેલી વાત કહી ગયા છે, પ્રભુ શક્તિ જો એટલી થઈ ગઈ હોય તો સ્વરૂપમાં ઠરી જાય, પણ એટલી ઠરવાની શક્તિ નથી, પણ ભાનની ભૂમિકામાં ઉભો છે. આ ઈ અજ્ઞાનને લીધે સ્વસમ્ય મદને વશ થઈ આત્માધિકાર, પોતાનો આત્માધિકાર શિથિલ થઈ જતા જરી રાગ પ્રમાદ આવી જાય છે. સ્વભાવને ભૂલ્યા વિના સ્વરૂપની વિતરાગતા નથી, એની જરી શિથિલતા આવી જાય. પોતાને ન્યાય માર્ગમાં પ્રવર્તવા માટે પોતે તેઓ પ્રચંડ નીતિનો પ્રયોગ કરે છે. ગુરુ પાસે જાય, પ્રભુ આ પ્રમાદ આવ્યો એ ધર્મી છે, સારી વાત. જરી રાગને વશ થઈ ગયો, પ્રમાદને વશ થયો, ગુરુ પાસે જાય, પ્રભુ મને દંડ આપો, પ્રાયશ્ચિત આપો, પ્રભુ મને પાપ લાગ્યું. અરે પણ ક્રમબદ્ધમાં આ ક્યાં? ભાઈ શું કીધું? આ થોડી ક્રમબદ્ધમાં ક્યાં આવ્યું? તમે કહો ક્રમે ક્રમે થાય છે ફેરફાર, નહીં વળી આ ક્યાંથી આવ્યું? અરે પ્રભુ સાંભળ ને, એ ક્રમબદ્ધમાં આવો જ એને નિયમ હોય છે કે આત્માનું ભાન હોવા છતાં, રાગાદીને જાણનાર રહેવા છતાં, રાગની ભૂમિકા એની દશા પ્રમાણે વિશેષ રાગ આવી જાય ત્યારે એને વિકલ્પ પણ એવો આવે એના ક્રમમાં. ગુરુ પાસે પ્રભુ મને દંડ આપો, મને દંડ આપો, ન્યાયથી દંડ આપો. ઓહો, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની, સમ્યક ધર્મી, એને પણ અંદર રાગનો ભાગ જરી આવ્યો, પ્રમાદ વશ થઈ ગયો, પ્રભુ મને દંડ આપો. એવો એના ક્રમમાં એની ભૂમિકાના વધવાના કાળમાં આ સ્થિતિ આવ્યા વિના રહેતી. ન્યાય માર્ગમાં પ્રવર્તવા માટે, ન્યાય માર્ગ એટલે એ ભૂમિકાને યોગ જે શુદ્ધતા જોઈએ એટલી શુદ્ધતામાંથી જરી પ્રમાદ કઈ આવ્યો, ન્યાય માર્ગમાં પ્રવર્તવા માટે તેઓ પ્રચંડ નીતિનો પ્રયોગ કરે છે. પ્રચંડ દંડ નીતિ. પ્રભુ પ્રાયશ્ચિત આપો, 5 અપવાસ 10 અપવાસ તમને ઠીક કરો, મારી ભૂલ થઈ છે, ભાન રહ્યું છે પણ ભૂલ થઈ છે. ભાન છે કે ભૂલ થઈ છે, ભાન છે કે હું જ્ઞાતા અને આનંદ કંદ છું, પણ સ્વરૂપની સ્થિરતાનો કાળ મને જે છે એટલો મને પુરુષાર્થનો કચાશ છે. માથી આ પ્રમાદ છે. દંડ માગે દંડ. હું આ હવારની વાત અરે ભગવાન બધો મેળ છે, પણ કઈ સમજવા માગે એને મેળ થાય ને, નો સમજવા માગે ને મેળ. એ જાતના વિકલ્પની જાત આવે છે એમ અહીંયા આચાર્યદેવ જ્ઞાન કરાવવા માંગે. ફરી ફરીને દોષાનુસાર પ્રાયશ્ચિત દેતા થકા પોતાને પ્રાયશ્ચિત લે. અરે અમને આ ભૂમિકામાં જરી ક્રોધની તીખાશ આવી ગઈ, જરી માનનો
જરી અંશ આવ્યો, જરી કપટને રાગ પ્રભુ થયો અમારે આ શોભે નહીં હો, એમ કરીને દોષને અનુસાર જેવો દોષ તેને અનુસાર પ્રાયશ્ચિત દેતા થકા તેવું સતત ઉદ્યમવદ વર્તે છે. ઉદ્યમવદ વર્તે છે સ્વભાવમાં તે પ્રકારના વ્યવહારના ઉલ્લાસમાં. અરે સંદીભાઈ, આ વસ્તુના માર્ગની રીત ને પડખું આ જાતનું છે. એથી આડી અવળી કોઈ રીત કરવા માંગે તો એ નથી સમજતો નિશ્ચયને, નથી સમજતો એ વ્યવહારને બેને જેમ છે તેમ જાણ્યા વિના એના માર્ગની શુદ્ધિ અને સ્વભાવ તરફ એનું વલણ હોઈ શકે નહીં. વળી એટલી ભેદની વાત કરી હતી, એ ભિન્ન વિષય વાળા શ્રદ્ધા જ્ઞાનનો વધારે ન્યાય મૂકે છે. ભિન્ન વિષય છે. નિશ્ચય દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાનનો વિષય તો આત્મા છે, અને વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર વર્તન આ એનો વિષય પર વસ્તુ છે. એનો વિષય સ્વ કઈ રીતે છે એ વાત કરશે.